ભાઈ આજે પેટમાં થોડી ગડબડ જેવી લાગી રહી છે ભોપાલભાઈ. હે ઓલ માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે દિવસ છે 137મો. 137 દિવસથી આપણે કન્ટિન્યુ ડેલી બ્લોગ બનાવીએ છીએ. આજે શું કરો છો તમે વહેલા વહેલા? હા, તમે જવાનો? તો નહીં જવાનું? હા, તો તમે ઘેર હતા. પેલું કોણ આવા ટ્રેક્ટર લઈ? પંપી લુગડો પહેર દે હેડો. નવરાવાનું વહેલા વહેલા ના આવવાનું. સત્ય ને આયા ભાઈ. આ જો બખાડો ચાલુ થઈ ગયો. જો આયા આ તો કદી ચડું જ પહેરતો નહીં. હેર્યો હેર્યો. બેબી કેટલા વાર મોરી લાવ્યા હતા આપણે? 2 વર્ષ 1.5 વર્ષ મોરી લાવી દીધી હતી. અત્યારે મને કેટલી કિંમત થઈ છે બેબી? 45-50,000 રૂપિયા ભાઈ કિંમત અત્યારે થઈ જશે. એ વખત હું કેટલામાં લાવ્યો તો 22,000 કેટલામાં લાવ્યો તો બેબી? 18,000 એટલામાં લાવ્યો તો ને અત્યારે કેટલી ભાવ વધી ગયો જો. એટલે આપણે પહેલાંથી સમજદારી ભાઈ, એક કદમ આગે ચાલી લે બેબી. દુનિયાના સામે તો મૂર્ખ બનવામાં મજા છે મેરી જાન. સમજ્યા તમે? શું કેવું છે તું? હિમલોય નહીં લીધું જોયા? સદુ તાર નાવા નહીં? ચડું તો પહેરતો જ નહીં યાર કદી. તો જતા મહેશની હિંમતજી નહીં. ચલો તો ભાઈ આપણે નોકરી જવા માટે નીકળીએ. ટાટા. હો મોદી, આ ભાઈ આપણને બિહારી લાવ્યો અને હિંમત તું છે. તું ચોથી આવ્યો લે? ભાઈ આપણો ગોવા મોદી આપણને ભાઈ પેલો લઈને આવ્યો અને આપણે હવે જઈ રહ્યા છીએ ગણપતિ દાદાના દર્શન કરવા માટે. અને આપણે અઠોરા ગણેશ કરીને એક આઈડી સંભાળીએ છીએ. તો ગણપતિ દાદાનો પણ વિડીયો બનાવવાનો હોય છે. અને મારા માસીનો લાલો અને મામુ બધા હોય કરી. શું કરો લાલા તમે હોય? તમારા ચોલ્લાની તૈયારીઓ કરીએ. શું કરો? તમારા ચોલ્લાની તૈયારીઓ. તમે? હા. મને તો ખબર હે નહીં. તમને નહીં ખબર? હું યાર દાન હું વહેલા ઉઠી જવાની યાર. ઈશાન ઓઢણી તો લાયા નહીં અમે. ઓઢાડવાની અમારે લાવવી પડે. મને ખબર, મને નહીં ખબર પડતી યાર આ બધી. ભાઈ તમને ખબર હોય તો ઓઢણી અમારે લાવવી પડે તો ચોથી હાલ. ભાઈ અમે તો મોર રહીએ. લે લાલામાં મોડું થાય. દર્શન કરીને નીકળે નોકરી. તો ભાઈ દાદાના દર્શન આપણે કરી લીધા છે અને હવે આપણે નીકળીશું નોકરી જવા માટે. અને જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે. તો તમારે બસ વિડીયો એન્જોય કરતું રહેવાનું છે. તો ચાલો મળીએ થોડા આગળ. મારા બેટા બે કડવા આવી શોનું કર ના ભાઈ બન. ઓકે ભાઈ, ડેલી જેમ બજારનું રૂટિંગ કરવા માટે આપણે નીકળે છીએ. આજે પણ નીકળ્યા હતા અને આ જોવા કોણ મળી ગયું? જય માતાજી. અમારા આકાશભાઈનો બિગ ફેન. આવ લઈને આવ્યો. પૈસા બોલતા કે પૈસા પૈસા લઈને આવ્યો હોય તો જાગા ફટાફટ જઈને પૈસા ભરતા. બેંકો ખુલી નહીં હજી. તે પેલા નીલમ કાકા ને ત્યાં જઈને બેસી જા. પણ એમનો માલ આવે એટલે એમનો માલ આલે. પણ આ રીતના પૈસા લઈને ના ફરે ભાઈ. જો તને કહું, આ પૈસા અમારા આકાશભાઈ ના બેંકો કેટલા પૈસા પડ્યા? ગોપાલ હા ભાઈ યાર કેવું વગે? અરે યાર કાલ તો ભાઈ મેં ભૂપું 2 જબ્બર લડે તો નહીં ઉભા. તો રહેવાનું કેવું? વિષ્ણુ કાલ પેલું પોતાનું ખબર કે પોતો પલાળ છે એમ. હું એક ખબર કે હું આકાશ બે લડ્યા. કાલ ભાઈ ભોપાલ ભાઈ એવું કરી ખબર
જે પોતું ના હોય યાર માટી વાળું હતું ને હું ડોલ ચોખ્ખી ભરીને આવ્યો તો તે મોં ગાલીને બરાબર ને એવું ધોયું ને તે પાણીનો કલર ઓળખાય ને એવું કરીને એટલે મૂકો ગોપાલભાઈ ક્યાં કર રહે હો આપ યાર તને આજે હિન્દી બોલતા આવડતું નહીં તો હિન્દી શીખી જા अय, तू अभी निकल जा यहाँ से, मेरी नजरों के सामने से ના ના તું પેલા હિન્દી શીખ चला जा यहाँ से, તું હિન્દી શીખ પેલે તેરું હિન્દી નહીં આતી निकल। તો તો બધા ચલો ભાઈ આપણે માલ સપ્લાય કરવા નીકળીએ છીએ હવે આ તો ભાઈ ધુમેલભાઈને તો બધા નવરા જો ગોપાલભાઈ આપણે કિક મારી દો લેવડો ચલો ભાઈ મળીએ થોડા આગળ ભાઈ આજે પેટમાં થોડી ગડબડ જેવી લાગી રહી છે ગોપાલભાઈ તો મારા લીંબુ સોડા પીવીએ તમારું પીવું એમાં કશું નહીં અલ્યા પી કે ભાઈ કઈ પીવીએ કે ઓરેન્જ કરાવી દઉં એક લીંબુ સોડા ને એક ઓરેન્જ કરો ભાઈ આજે બપોરે આપણે જમીને પછી બપોર પછીનો આજે આપણો બહારનો ખેરાલુ વાળો રૂટ હતો તો અત્યારે આપણે વડનગર ઉભા છીએ જોઈ લો ડેપોની એક્ઝેક્ટ સામે અહીંયા માલ આપવાનો છે અને બિલ લેવાનું છે અને જોઈએ છીએ હવે આગળનો દિવસ આપણો કેવો રહે છે ભાઈ ગરમી ભાઈ એકદમ જોરદાર ગરમી લાગી રહી છે ભાઈ મને તો ગરમીનું યાર આપણું મૂડ જ નહીં હોતું મજા નહીં આવતી યાર કના ભાઈ આવું થાય ગરમીની કના ભાઈ મજા નહીં આવતી એક જોરદાર કમેન્ટ કરી દો ભાઈ કમેન્ટ તડકો લાગી રહ્યો ભાઈ તડકો ચલો ભાઈ તો મળીએ થોડા આગળ ભાઈ આપણે સવારથી હો સુધી મેડિકલ એજન્સીના અંદર જ હોઈએ છીએ એટલે ભાઈ તડકાના આપણે બહાર નીકળતા નહીં એટલે અંદર જ બધું કામકાજ હોય દવા કાઢવાનું ને એ બધું એટલે 15 દિવસે આપણે બહાર નીકળીએ એટલે ભાઈ અત્યારે તો ભાઈ મને બહુ જ ગરમી લાગી રહી છે કેમ કે ભાઈ આપણે કદી બહાર ના નીકળતા હોય એટલે શું ગરમી લાગે ભાઈ કે કેવું હો ગયો પટી ગયું लमड़ा बहुत तपरा है सावन भाई कैसे हो चा नहीं पीतो यार मैं चा तो पीऊँ चा तो पीऊँ છું કદી 10 રૂપિયા લે 10 ની 10 એ તો 80 બોલ્યો 80 રૂપિયા